કેશોદના પીઆઈ વિરુદ્ધ આઈજી સાહેબ સમક્ષ પીડિત મહિલાએ લેખિતમાં ફરિયાદ કરી છે। કેશોદમાં પરડિયાના મહેતાજીએ સાસુઓ ઉપર હુમલા કરતા ગુનો ન નોંધી હડગુત કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન સમગ્ર દેશ વિદેશ શક્તિની ઉપાસના કરી આરાસુરી શક્તિનો નાશ કરવા પ્રાર્થના કરતા હોય છે અને સનાતન ધર્મમાં દેવી સ્વરૂપને પૂજનીય ગણી મહિલાઓને સન્માનથી જીવન જીવવા અધિકાર આપવામાં આવ્યો છે। ત્યારે કેશોદના પરડિયાના મહેતાજી દ્વારા ઘરે આવી સાસુઓ ઉપર હુમલો કરતા સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા બાદ કેશોદ પોલીસ દ્વારા નિવેદન નોંધી ગુનો દાખલ ન કરતા ભોગ બનનાર પીડિત મહિલા રાજીબેન કાનાભાઈ ભૂતિયાએ કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને રજૂઆત કરવા જતા હડગુત કરી કાઢી મૂકતા ભયભીત મહિલા કેશોદ પોલીસ સ્ટેશનની બહાર મેદાનમાં વિરોધ પ્રદર્શન કરતા લોકોના ટોળા એકઠા થઈ જતા તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ગુનો નોંધવામાં ન આવ્યો। જૂનાગઢ ખાતે આઈજી સાહેબ સમય રજૂઆત પોતાના પર વીતેલી હકીકત જણાવ્યા મુજબ કેશોદના કોટ પાછળ મેર સમાજ પાસે રહેતા હાજીબેન કાનાભાઈ ભૂતિયાએ બડોદર ફાગડી રોડ પર આવેલા ભરડિયાના મહેતાજી કૌશિક આહીરને ત્યાં લીરીબેન નામની મહિલાને મજૂરી કામે રખાવેલ। કૌશિક મહેતાજી મજૂરીના પૈસા ન આપતા રાજીબેન કાનાભાઈ ભૂતિયાએ ફોનમાં વાત કરી લીરીબેનના મજૂરીના પૈસા કેમ આપતા નથી તેમ પૂછતા મન ફાવે તેમ અપશબ્દો બોલી ખુલ્લી ધમકી આપી ફોન કાપી નાખ્યો તો ગત 1 એપ્રિલના રોજ કૌશિક મહેતાજી રાજીબેન કાનાભાઈ ભૂતિયાને ઘરે ગયેલ અને કહ્યું કે મારે તારી સાથે મોજ કરવી છે। ત્યારે ઇનકાર કરતા આવેશમાં આવી સાસુઓ બંનેને મન ફાવે તેમ અપશબ્દ બોલી આદેધડ ઢીકાપાટોનો માર માર્યો તો ધમકી આપી હતી। સાસુઓ બૂમાબૂમ કરતા કૌશિક આહિર મહેતાજી રાજીબેનના ઘરેથી જતો રહ્યો હતો। કૌશિક ના ભરડિયામાં કામ કરતા રૂપીબેન પાસે ફોન કરાવી સમાધાનની વાત કરી હતી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરવા જણાવ્યું હતું। રાજીબેન કાનાભાઈ ભૂતિયાએ સમાધાન કરવાની ના પાડી દેતા અપશબ્દો આપી ધમકી આપી હતી। બીજા દિવસે સવારે સાસુ વહુને અસહ્ય દુખાવો થતા કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કેશોદ પોલીસ દ્વારા રાજીબેન કાનાભાઈ ભૂતિયાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી ન હોય અને ફરિયાદી રાજીબેન કાનાભાઈ ભૂતિયા તેઓની વહુ પર જીવનો જોખમ હોય અને આઈજી સાહેબ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। હું રાજીબેન બોલું। અમારે 2-3 દિવસ પહેલાં માથાકૂટ થઈ હતી। પરડીએ ત્યાં કામ કરે ને એ માણસો આવી તો હું આ ફરિયાદ કરવા ગઈ। અમે પ્રમથી મારી ગયા હતા ને અમે દવાખાને દાખલ થયા હતા તો હું આજ 11 વાગે પૂછવા આવી તો એણે શું કીધું કે તમારી ફરિયાદ રજૂ નહીં થાય, સાહેબ સહી કરશે ને એ પછી જ તમારી ફરિયાદ થશે કે। તો હું 4 વાગે આવી ને સાહેબ 4:30 વાગે અડધી કલાક હું બેઠી પછી 4 વાગે સાહેબ આવ્યા। મને એકલીની બોલાવી, મારી વહુની ભેગી હતી મારી વહુની ન જવા દીધી, મારો મોબાઈલ ન લઈ જવા દીધો। એ તમે એકલા આવો કે હું કાકા હું એકલી તો પછી કે શું છે કે નીકળે હલકીની મને કે બહાર નહીં કે એ મને એમ કરી ધક્કો મારી લીધો। પોલીસવાળાને એમ કીધું કે આની મારો એને મને બહાર કાઢે ને ધક્કા માર્યા। પોલીસવાળાને બાઈ એક બેન હતી પોલીસ લેડીઝ એટલે હું બોલે સાહેબીને હું પૂછવા ગઈ એટલે સાહેબી મને બોલાવી કે તમે એકલા આવો તમારો મોબાઈલ લઈ દઈ દો કે બારણે રાખો તમે એકલા આવો। હું એકલી ગઈ ને હું તો 2 વાગે મને બેસતા નહીં હલકી બે નીકળો કે બારણે કે એમ એ કરીને મને ધક્કો મારે કારણ બારણે કાઢો હોય કે નાની મારો હોય કે સાહેબ હું અમારી ફરિયાદ તમે નથી લેતા કાં શું કારણ છે અમારો ગુનો કયો હું કા એ તો કે નહીં સાંભળવું ને જવા દો ક્યાંથી કે રાણી પોલીસવાળા કે મારો ને બારણે કાઢો હોય કે એ આ પોલીસ અમારી નો થાય ગરીબ માણસની નો થાય તો આ કેની છે થાય। કોણ પોલીસ વાળા? જાદવ સાહેબ પોલીસવાળા કહીશ કોણ કે પીએસઆઈ કે જાદવભાઈ એ હતા। એ હાલતી પરભારી મને ઉપાડી જ લીધી કે જવા દો કે એ મારો ફોન અંદર નો લઈ જવા દીધો એની એમાં રેકોર્ડિંગ હતું। એક રેકોર્ડિંગ કાઢી રાખ્યું એની એક રેકોર્ડિંગ રવા દો હું કે રેકોર્ડિંગ સાંભળીએ તો રેકોર્ડિંગ એ ન સાંભળ્યું એટલે હું એને પૈસા દઈ દીધા હતા સામે વાર આવી કે શું છે આ બધું એ મારી ફરિયાદ કેમ એની દબાવી દીધી। કેટલાની ફરિયાદ? 3 દિવસ પહેલાની ફરિયાદ હતી। અમે 3 દિવસથી ધક્કા ખાઈએ। કાલે અમે અહીં દાખલ હતા, મૂંડ મારી ગયા એટલે અમે અહીં દાખલ હતા। એને ખબર છે આ બધી ફરિયાદમાં સહી ન કરી એની અમારી ફરિયાદ ઓનલાઈન ન કરી એટલે એનું કારણ હું એને પૈસા આપી દીધા કે હું આની પૈસા ખાધા આ પોલીસવાળે અને મને બહાર કાઢી પોલીસવાળાને કે આની મારો। તમે કેટલા જણા અંદર ગયેલા? હું એક જ ગયેલ, મને એકની જવા દીધી, મારો મોબાઈલ ન લઈ જવા દીધો। તમારી મોબાઈલમાં રેકોર્ડ આવતો મારી વહુ હતી મેં મારી વહુની મારી વહુની લઈ આવ નહીં તમે વહુની તો એકલી જ આવી કે મેં કહ્યું મારી વહુની સાહેબ જોઈ ત્યારે લઈ આવું કા તો જોઈને મને એકલીની બોલાવીને 2 પોલીસવાળા અંદર હતા એની ધક્કા માર્યા મને બહાર કાઢી તો એક લેડીને બધા મને બારણે ધક્કા મારી મને બહાર કાઢી એટલે હું રેતીમાં પડી।
હવે આગળ તમારે શું કરવાનું છે? અમારે તાત્કાલિક કાર્યવાહીને અટણ હાજર કરે. જે લોકો હતા એ જે અમારો કેસ થયેલ છે ને એને હાજર કરે, નકર આ લોકો પૈસા ખાધા હિના તો અમારી ફરિયાદ દબાવે. મારો ઘરવાળો મારે એક જ દીકરો છે, મારા પાસે કોઈ છે, તાત્કાલિક અમને મારે નાખવાની ધમકી આપે. એ કઈ અમારે ઘેર પૂગી જાય એમ 2 દિવસે બાર બંધ કરીને દે. એટલે અટાડે એ લોકો હાજર થવા જોઈએ.